કચ્છના નવા જિલ્લા કલેક્ટર તરીકે અનિલકુમાર રાણાવસિયાની નિમણૂક કરવામાં આવી છે ત્યારે નવા જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યું છે અને નવનિયુક્ત કલેક્ટરે વિકાસલક્ષી કાર્યોને છેવાડાના માનવી સુધી પહોંચાડવાની અને યોજનાઓના અસરકારક અમલીકરણ માટેની જે વાત છે તેને પ્રાધાન્ય આપ્યું છે, પ્રાથમિકતા આપવાની વાત તેમણે કરી છે। અનિલકુમાર રાણાવસિયા જે પહેલા જૂનાગઢ જિલ્લા કલેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે, 2014ની બેચના આઈએએસ અધિકારી છે। તેમણે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી સહિત વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર ફરજ બજાવી છે અને હવે તેઓ કચ્છ જિલ્લા કલેક્ટર તરીકેની જવાબદારી નિભાવશે। કચ્છના જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ અનિલકુમાર રાણાવસિયાએ સંભાળ્યો છે। કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને મારા નમસ્કાર। હું અનિલ રાણાવસિયા આજે કચ્છ જિલ્લાના કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળી રહ્યો છું ત્યારે મને ખુશી છે કચ્છ જિલ્લાના કલેક્ટર તરીકે જોઈન થવામાં। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, માનનીય મુખ્ય સચિવ શ્રી દાસ સાહેબ એ સર્વેની પ્રેરણા અને માર્ગદર્શનથી કચ્છ જિલ્લા માટે કામ કરવાનો એક મોકો મળ્યો છે ત્યારે સર્વે નાગરિકોને મારે ખાસ જણાવવાનું કે મારો આશય લોકોનું હિત શેમાં છે એ ખાસ જોવાનું અને લોકોને જે પણ પ્રશ્નો નડતા હોય એને જાણી સમજી અને એના માટેના જરૂરી નિરાકરણ કરવાનું રહેશે। એના માટે હું સતત લોકોને મળતો રહીશ। અલગ અલગ એસોસિએશન હોય, અલગ અલગ એનજીઓ હોય, જે પણ સ્ટેક હોલ્ડર્સ છે એ બધા મને ટ્રાન્સપરન્ટલી મળી શકે છે, પોતાની વાત રજૂ કરી શકે છે અને અમારાથી બનતા પૂરા પ્રયાસ કરીશું કે આપને જે પ્રશ્નો નડે છે એનું નિરાકરણ કરી સાથે સાથે રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની જે પણ યોજનાઓ છે એને પણ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો એક સકારાત્મક અભિગમ રહેશે અને લોકોને વધુમાં વધુ લાભ પહોંચે સરકારી યોજનાઓનો, એમનું જીવન ધોરણ સુધરે એ માટે અમે સતત પ્રયાસરત રહીશું। ધન્યવાદ।